નાખી હવારોની ગંધ કાઢી નાખી તો શાલ લીધો છે નો જોજો કેટલો કંજૂસ છે આમ બોર્ડ હરખું નહીં આમ બોર્ડ હરખું નહીં હા લાય આરામ કરવા દે હે ભગવાન અલી હો બેસ હા બેસ તો ખરી 5 મિનિટ તો બેસ એટલો ટાઈમ નહીં ખુ બેહું છું સરખી રીતે બેહો કે તે બેસતા હોય હા બેસ શું કર્યું જઈને આયા ખેતરમાં જઈને આયા કેટલું કોમ કંટાળી ગયો કે હવારોનો થાચી ગયો છું બોલ હવારોનો 5 વાગ્યાનો ઉઠ્યો છે 5 મિનિટ જપ નહીં તે શું કરીએ આપણે કામ તો કરવું પડે ને ઘરમાં કામ ના કરે તો બહાર જઈને થોડું કામ થાય એ જમાઈ ઉછા અમા જોજે પાછું એક વાગ્યો હજુ જપતા નહીં બોલે લે 5 મિનિટ આરામ તો કરવા દો તમને ખબર છે ને બાપુજીની એ જમાઈ હું કોમ છે ઈ મને બોલો કે પડે અમા આપણે કોઈ કરવું પડે ને બાપુજીની ઉંમર છે એવા થોડું અમા તો જમાઈ આવું પણ હું કોમ છે જતા આવો. લેટ જે આપણે બે જણા હેડ જે હું કોમ છે ફટ લઈ પણ મારી વાત સાંભળો તમે જતા હો બાપુજી બોલાવો હું થોડી આડી પડું મને જરા કમર જમાઈ! દુખાય છે. હા હે બાપા પણ વફટ કરી આપણે જઈને આવીએ છીએ હા? આપણે જઈને આવીએ બે જણા જમાઈ આયો મારો જલ્દી હારો જલ્દી પતાવજો કોમ એક વાગ્યો તોય જપતો નહીં ચીકર હું કરવું છે ટકા હાલા નાપતી નહીં ઓમ હે ને? બોલો હું હતું કયો જમાઈ હા અવાળો ભરાઈ ગયો ને કોઈ ભરાઈ ગયો ને હવારે જ ભર્યો તો ને ચાલુ કર્યું હતું એટલે તો થોડો ખાલી થયો હોત તો થોડી મજા આવે શ્યામ થોડો ખાલી કરવું છે લાગડું શિકાર નાખું પેલ બાદ જઈ હા ના એ પોણી બગાડવાનું નહીં આપણો શ્યામ ના પોણી બગાડવાનું નહીં અને આપણે ખાલી કરવાનું પોણી બગાડવું નહીં ખાલી છે કે ના થાય તાર એક કામ કરો ડોલ લઈ હા આવો ભાઈ ડોલ લઈ અને આપણે જે પેલી 50 ગાયો રહી ઈવન એક ગાયને બબે ડોલ પાઈ દો જો એટલે વોચ કમ્પ્લીટ ખાલી થઈ જાય કેટલી 50 ગાયો હોય ઈવન પાઈ દો પોત દૂધ દહ એટલે હો ડોળ્યો થઈ પણ હવારે જ પાયું છે ને તમે સવારે ખાધું નતું નાસ્તો કર્યો તો તો બપોરે ખાધું ખાધું ને હાલત હા તો પછી ઈવન ખાવા ના જોવો જોવન તો જો હેડો જો 5 મિનિટ નહીં ટકવા દેતા 5 મિનિટ નહીં ટકવા દેતા જોડો ફટાફટ લે ખાલી કરો હેડો ગાય કો લ્યો કે તમે હળો હાથે અંગાજ ફટફટ પટી જાય હું ના આવું હું આ બધું પહેલા કરતો જ તો હું એકલો જ કરતો હતો અરે તમે તો બહાદુર છો બહાદુર જમાઈ આટલું બધું શરીર છે ને તમે ગભરાઈ જો હો પાઈ ગયો મહી નાખશો કુ રાગ આમ શેમ્બળાઈ ગયો જો પાણી બગાડ ના થાય ઢોળાય ના છે જી રાગ લઈ જો ટોકન રાખવાય નથી એટલે ના ઢોળાય ને જો પાવ હાડો ફટાફટ મારા હારા લોહી પીવા આવ્યા છે ડહો લોહી પીવા આવ્યો છે ઘડી જપતો નહીં મારા હારા શો કુંટોણી છે હજુ શો પીવું નહીં તો વાળો હજુ ખાલી ખરાબ છે તાને હું આમ રામ પેલ બંધ તાને હું તારા ના પીવો જ કોઈ નહીં લે પી હેડી અમે શાંતિ થઈ જમાઈ પઈ દીધો બધો કમ્પ્લીટ પઈ દીધો બધો પઈ દો પણ ખાલી એક નકળું આટલું કોમ રહી ગયું હું રહી ગયું કોમામાં જો આમાં હે ને ખાલી તમારે કશું કરવાનું નહીં પેલા ખેતરમાં જઈને પોચ ભારા ચાલ વાટતા આવો એટલે ભેંસુને થોડું કલ્લો નખી દઈએ કે એટલે બાપડે બેસી જાય થઈ ગયું પોચ બારા જાય ખાલી પોચ ભારા બચા હોજી લાવીએ 200 ભારા કેટલા 200 ભારા લાવીએ હોજી પણ આટલી બધી સાર મારા એકલાથી મજૂર આપીને પણ ચિંતા નહીં મજૂર નહીં જાતે કરવાનું હું એકલો વાટું 300 ભારા વાટું હું એકલો પણ આખો વીઘો વાટવાનો મારે એકલા તમારે જ વાટવાનું કે તા નહીં તો મજૂરોનું શું કોમ છે તો ના અંગાત મેકલો હટ હા? કશું હતું નહીં લઈ જો તે એ તો હોર રાખશે બેઠે બેઠે અને વઢાવશે નહીં મને આવડતું નહીં તો એક કામ શીખી કરો. જવું તાન તું ઘેરથી તમે 10 દાંતેરો લઈ જાઓ વાટતા 4 પોત તો બુઠ્ઠો થઈ જાય એકાદું રે જો જો ને બેટા ફટાફટ જો હા બાપુ હા. અને ઝડપી આવજો આપણે પેલી બોખા પાડું હજી દોવા નહીં દોય
ફટાફટ આવજો જો 5 ભારા લેતા હોય એટલે પછી આપણે બપોર ચેવી કલાક ચેવી 300 ભારા કે 200 ભારા જે વાટવા વાટે શો હલવણ્યો હોભળ્યું ના મારા ડોહાનું કે બાલા ઘેર હેડ પણ ના હોભળ્યું લે હેડો પોસ્ટ મીઠા તો મારવા દે ને. લેડો કે પછી આવી હેડો હેડો એ જલ્દી આવજો હો જમાઈ ફટાફટ હા બહુ તડકો લાગે છે આજે તો ખરેખર થાકે લાગ્યો છે ઘરે જઈને મસ્ત આરામ કરું શાંતિથી તે શાંતિ થાય શો કરલો વાટ્યો છે પણ થોડું ઉપાડી જ લે લે અરે તડકો તો જો બહાર કેટલો બધો છે અને હું ના ઉપાડી શકું મને તો આ કમર ખસી જાય તો કમર દુખાય છે મને તો આ હાથ દુખાય છે જો આ બેસી બેસીને હાથ દુખાઈ તારો ગયા બા ઓહો બહુ તડકો છે બહુ તડકો ઘર જમાઈ રાખ્યો છે કે ભજ્જો રાખ્યો છે મને કોઈ જ નહીં પડતું હે ઘર જમાઈ રાખ્યો છે કે ભજ્જો રાખ્યો હાય હાય તમે આટલું ખોટું કેમ વિચારો છો અમારા વિશે તું એટ જે વજન લાગ્યો છે ઉપડાઈ લાગે છે આજે તો શાંતિ છે કરું તો શાંતિ થાય અહીંયા મૂકો આખી રીતે અલ્યા હું થયું અલે જમાઈ જમાઈ શું થયું જમાઈ નહીં બોલાતું હેરો ઊભા થો જે 25 પોટલા ઉપાડી લાવવાના લાવવાના શું થયું લે હેડો જમાઈ આટલામાં હું થાચી જો છો હેડો ઊભા થો તમે તો વાઘ જેવા છો લેરો આજે તો મને મારો આરો એવું મેલાવ છે ને આમ સોપડું સુન થઈ ગયું લે આટલા હેડો 25 પોટલી ઉપાડી લાવવાની લે સોપડી મારી વાત હા મારે અમુક ઘર જમાઈ રહું નહીં બરાબર કટારવાનું આવ્યો નહીં જમરે એવું ચાલો અલ્યા ઉભા રહો નહીં જમરે એવું સ્ટેમ્પ કર્યો હો કાગળ ઉપર પણ નહીં આટલો જમરે બધો એવું અત્યાચાર તો ના હોય અત્યાચાર તો છે, મજૂરી તો કરવી જ પડે કે હા બાપુ નતા કરતા મારી આખી જિંદગી જતી રહી કામ કર્યા માં હા પણ આટલો બધો અત્યાચાર કરવાનો અત્યાચાર ઘર જમાઈ રાખ્યો છે કે મને હાથી રાખ્યો છે? બાપુ આપણે કેમ અત્યાચાર કરીએ છીએ કેટલું પ્રેમથી કામ કરીએ છીએ મોય જોડે ને જોડે અત્યારે ખેતરમાં ગયા તો એમ જોડે હતી બે ટાઈમ ખાતા નહીં તો તમારા જોડે નહીં રહેતી મો મારી હારી કૂતરીને પઠમ ફરી જાય છે ના બાપુજી લેડો પેલા પોટલા ઉપાડવાના તો હેડો પોણી ખેતરમાં સ ચકલી આપું લે પાણી તમુ લઈ આવું લોટો છું પકડ. હા, લોટો ભરીને લઈને આવું છું બેટા તું લેતા પોણ હા. લેડો હું ઉપડાવ ખોતરા થોડો વાયરો ઊભું નહીં રહેવાનું હેડો આપણો વાયરો અડી છે ખેતરમાં ગમે તે પણ મારો છોકરો ઘર જમાઈ રહ્યો છે હે બચારો છૂક છોનથી હેટીથી લેર કરે છે હવે ઈ કોણ જઈને મુએ દૂધ પાક ને ચીરો ખાવ હે ઘેર ખીચડી ખોઈને કોંટાડી છે હવે જઈ અને છૂક છોનથી ગોદડો અને લુગડો બધું લઈ ન જાય હતું એટલે છૂક છોનથી જઈને પાછળનું કરી પડે ખાવાનું અને ઓર્ડર કરવાના ભાઈ હા કોકુ મારા છોકરાના ઘેર હા